પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને લઈને 100 રૂપિયા ગેસના સિલિન્ડરમાં ઓછા કર્યા છે। આપણી સાથે મહિલાઓ જોડાઈ છે। મહિલાઓને પૂછે કે આ 100 રૂપિયાથી કેટલો ફરક પડશે, આપના બજેટમાં કેટલો ફરક પડશે? મેડમ, પહેલા 900 રૂપિયા વધારી અને પછી 100 રૂપિયા ઘટાડ્યા, એટલે આપ એક ગૃહિણી જ છો તો આપ કહી શકો કે આપને શું ફરક પડે છે? પણ તમને લાગે છે કે આ 100 રૂપિયા જે ઘટાડવામાં આવ્યા છે એનાથી ફાયદો થશે? મેડમ, એક મોદીજીની સિસ્ટમ કહું કે એમણે જ્યારે બાટલા આપ્યા લોકોને તો ગેસના ચૂલા બંધ થયા અને બાટલો એક વખત છે, એક વખત એ લોકોને ફ્રીમાં આપ્યો અને પછી તમે સમજી શકો કે 2014થી લઈને અત્યાર સુધી 1100-1200 સુધીના મેડમે લોકોએ બાટલા લીધેલા છે। તો હવે એ 1200 સુધીનો લીધેલો છે અને હવે એમાંથી 1100 કર્યા તો શું ફરક પડી શકે મેડમ? 100 રૂપીસથી તો ખાલી તમારા ઘરનું બજેટ કઈ રીતે મેનેજ કરો છો? કારણ કે જે રીતે અમારા ઘરનું બજેટ વેર વિખેર થઈ ગયું છે જ્યારથી મોદીજી આવ્યા છે, એટલે જ અમે લોકો આજે રાહુલજીને સપોર્ટ કરવા આવ્યા માટે છે કે આ પ્રોપગેન્ડા બનાવી અને મોદીજી મોટા થયા છે, બટ અમે લોકો ગુજરાતની ગૃહિણીઓ છીએ અને અમારા ઘર વેર વિખેર થઈ ગયા છે મોદીજી આવ્યા ત્યારથી। આપનું શું કહેવું છે? જ્યારથી 2014થી આ સરકારમાં મોદીજી બેઠા છે ત્યારથી બધી નવી નવી લોલીપોપો જ મહિલાઓને આપે છે। ગૃહિણીને શિક્ષણ માટેની આપી છે, ગેસના બાટલા માટેની આપી છે। જ્યારે આ સરકારમાં 350નો બાટલો હતો ને ત્યારે સ્મૃતિજી બાટલો લઈને નીકળતા હતા અને બાટલાના ભાવ ઘટાડવા માટે બંગડીઓ બતાવતા હતા। તો અત્યારના બધા ક્યાં છે? તમે 1200 કરી અને 1100ની લાલચ આપો છો કે અત્યારે જ્યારે 2024ની ચૂંટણી આવી છે ત્યારે ચૂંટણીમાં મતદાન પૂરતા આ લાભ આપશે અને પછીના પતે ભાવ વધારશે। તેને જો કરવું જોઈએ આ સરકારને, ગૃહિણી માટે જો વિચાર જ હોય મહિલા માટે તો શિક્ષણ સસ્તું કરે। કેમ ગવર્મેન્ટ સ્કૂલો બધી બંધ કરીને પ્રાઇવેટ સ્કૂલો બધીમાં મહત્વ આપે છે? સરકારી હોસ્પિટલોમાં પણ કોઈ ડૉક્ટરો નથી, પ્રાઇવેટ ડૉક્ટરો પાસે જવું છે। દવાખાના પણ મોંઘા કર્યા છે, ગેસના બાટલા મોંઘા કર્યા છે, માણસને અત્યારના બળાત્કાર વધ્યો છે, ભ્રષ્ટાચાર વધ્યો છે, મોંઘવારી વધી છે। દિવસે ને દિવસે આ સરકાર બધાને લાલચ આપે છે, લાલચ સિવાય આ સરકાર પાસે બીજું કાંઈ જ નથી। અને મોટી મોટી જાહેરાતો કરી તમે જ્યારે જે સરકાર મોદીજી ગુજરાતમાં આવ્યા ત્યારે તમે એક એક જગ્યાએ એક એક શહેરમાં એના મોટા મોટા બેનરો અને છાપા ભરી ભરીને, કારણ કે હાલમાં એની સરકાર છે અને જ્યારે અમારી કાંઈ પણ અમે જે કરતા હોય છે અમારી તો અમારી લોકચાહના છે। કોંગ્રેસ તો વર્ષો પુરાની છે, સત્તા ઉપર બેઠેલી છે અને કોંગ્રેસ વર્ષો પહેલાંની છે, એ જવાની નથી। અત્યારે એ કહે છે કે કોંગ્રેસ મુક્ત ભારત કરવાના, તો એ મોદીજી સપના જોવાના ભૂલી જાય અને એના ભ્રષ્ટાચાર ને લોકચાહના જે રાહુલજીની વધી છે, જે ન્યાય યાત્રાથી તે ડરી ગયા છે, એટલે અત્યારની જે બધી ન્યાય યાત્રા ચાલે છે એના માટે જે નવી નવી મહિલાઓ માટે સ્કીમો લઈ આવે છે, પણ આ સરકારમાં અને આ મહિલા આજે વિશ્વ મહિલા દિનને દિવસે હું કહું છું મારી બધી મહિલાઓ જાગી છે અને આ સરકારને 2000 થોડાક ટર્મમાં જ એને જાકારો મળવાનો છે। બિલકુલ, એને જાકારો મળવાનો છે। આપણી સાથે બીજા અહીંયા કોંગ્રેસના મહિલાઓ છે, એમની સાથે વાત કરીએ। તમારું શું કહેવું છે? મોદી આજે વિશ્વ મહિલા દિવસે 100 રૂપિયા ગેસના સિલિન્ડરમાં ઓછા કર્યા છે પ્રધાનમંત્રી। જ્યારે 450નો બાટલો કોંગ્રેસ આપતી હતી એના 900 કર્યા, પછી એના 1200 કર્યા અને પછી એમ કે મેં 100 રૂપિયા ઓછા કર્યા। શું બહેનોને છેતરવાની વાત છે? ગુજરાતમાંથી જ્યારે ગયા 2014માં ત્યારે વાયદો કર્યો હતો કે મોંઘવારી ઘટાડીશ, મારી બહેનો તમે રસોડાની રાણી બનશો। આજે બહેનોના રસોડાને તાળા વાગે એવી પરિસ્થિતિ થઈ ગઈ છે। અનાજ જો હોય, શાકભાજી હોય, ગેસના બાટલા, જેના ઘરમાં પરિવારમાં 5-7 સભ્યો હોય ને તો મહિને બાટલો ખલાસ થઈ જાય। પરિવારની આવક 5-7 હજાર રૂપિયા હોય, ક્યાંથી પૂરું કરવાનું? છોકરાઓનું શિક્ષણ મોંઘું કરી દીધું, દરેક વસ્તુમાં પ્રાઇવેટાઇઝેશન કરી દીધી, જેનાથી લોકોને સખત મોંઘવારીનો સામનો કરી રહેવો પડે છે। મહિલાઓના અત્યાચારના મુદ્દા દિવસે ને દિવસે વધતા જાય છે। અમે અહીંયા ગુજરાત આખું મોડેલ પ્લે કર્યું હતું અને આજે ગુજરાતમાં લોકો આટલા દુઃખી છે। ગુજરાતમાંથી જ ગયેલા મુખ્યમંત્રી જ્યારે વડાપ્રધાન બન્યા, બીજી ટર્મ પૂરી થવા આવી છતાં પણ ગુજરાતને કંઈ નથી મળ્યું। દેશમાં આટલી તકલીફો છે, યુવાનો, મહિલાઓ બધા પોતાના હક માટે આંદોલન કરી રહ્યા છે, આંદોલનના રસ્તા બંધ કરી દીધા છે, લોકશાહીને ખતમ કરવાની વાત કરી રહ્યા છે, ત્યારે શું 100 રૂપિયા આપીને બહેનોને છેતરવાની ફરી કોશિશ છે? બિલકુલ, મહિલાઓને છેતરવાની વાત છે। 450નો બાટલો જ્યારે રાજસ્થાનમાં વાયદો કર્યો હતો, ગુજરાતમાં તો લોકો 157 સીટ આપી, કેમ 450નો બાટલો ગુજરાતની બહેનોને ન મળે? જ્યારે રાજસ્થાનમાં આટલી સીટ આપવામાં આવી ત્યારે અન્ય મહિલાઓ પણ છે આપણી સાથે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। તમારું શું કહેવું છે? ગેસના સિલિન્ડરમાં આજે 100 રૂપિયા ઓછા કર્યા, ફરક પડશે તમારા બજેટમાં? જરાય નહીં।
બજેટમાં જ નથી, કારણ કે ગેસના ભાવ પહેલાં કેટલા હતા અને અત્યારે કેટલા ભાવ થઈ ગયા છે. અત્યારે બધા ઘરમાં કામ કરે છે ને તો પણ પૂરું નથી થતું. બધાની હાલત અત્યારે એવી છે. બધી મહિલા કોંગ્રેસને અત્યારે આજે બધા દિવસે બધા ભેગા થયા છે. બધા અમે આજે જ માટે ભેગા થયા છે કે મોંઘવારી ઓછી કરો. અત્યારે બહુ મોંઘવારી વધી ગઈ છે અને ભ્રષ્ટાચાર પણ બહુ વધી રહ્યો છે. બિલકુલ મોંઘવારી ઓછી કરવાની વાત જે છે તે કરવામાં આવી રહી છે, પરંતુ આજે પ્રધાનમંત્રી દ્વારા 100 રૂપિયા ગેસનો સિલિન્ડર ઉપર ભાવ ઓછા કરવામાં આવ્યા છે. અને જે મહિલા કોંગ્રેસની મહિલાઓ છે તેમનું કહેવું છે કે આનાથી કોઈ બજેટને ઝાઝો ફરક નથી પડતો. આપને અમારો આ રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.